તો હલો બેટા, મજામાં છો હું માનું છું. ફિનિક્સ સ્કૂલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાની તમે આખું વર્ષ પ્રિપેરેશન કરી હશે એવું હું માનું છું. એ જ તમારી પ્રિપેરેશનમાં ચાર ચાંદ લગાવવા માટે મસ્ત ગુજરાતી મીડિયમના MCQના વિડીયો લઈને હું તમારી સમક્ષ આવી રહ્યો છું. બરાબર. આજે આપણે સૌથી પહેલાં 3 ચેપ્ટર ક્લિયર કરીશું. બાકીના જેટલા બી ચેપ્ટર છે એ કાલે તમારા MCQનો પોર્શન કમ્પ્લીટ થઈ જશે. તમારે ખાલી કામ શું કરવાનું છે, મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને ફોરવર્ડ કરવાનો. કોઈનું છોકરું ભણતું હોય કે ના ભણતું હોય, એના વોટ્સઅપની અંદર આ વિડીયો મોકલવાની જવાબદારી તમારી, અને તમને કેમેસ્ટ્રી સારી રીતે શીખવાડી દેવાની જવાબદારી ફિનિક્સ સ્કૂલની. બરાબર છે. તમે જ્યારે એક્ઝામનું પેપર આપવા બેસશો ને ત્યારે તમે યાદ કરશો કે ના સાહેબ, તમે કહ્યું હતું એ રીતે અમે પ્રિપરેશન કરી અને અમને MCQ આવડી ગયા. તમારે ખાલી કામ શું કરવાનું છે, વિડીયો જોતી વખતે તમારે NCERT સાથે લઈને બેસવાનું. જેટલી લાઈનો મેં કહી એટલી લાઈનોને ટીક માર્ક કરવાની. બિલકુલ મગજ વાપરવાનું નહીં. 5 વખત એને એક્ઝામ પહેલાં વાંચી નાખવાની. કેટલી વખત વાંચવાની બેટા? 5 વખત એક્ઝામ પહેલાં વાંચી નાખવાની. કોન્સેપ્ટ માઇન્ડમાં ક્લિયર કરી દેવાના, અને કોન્સેપ્ટનો કઈ રીતે ઉપયોગ કરવાનો એ તો તમને કેમેસ્ટ્રીના MCQમાં 50માંથી 50 લાવતા કોઈ જ નહીં રોકી શકે. બરાબર. બીજા નંબરની અંદર ઘણા બધા વિડીયો અત્યારે હું જોઉં છું, આટલું કરી નાખો, આ કરી નાખો, પેલું કરી નાખો. અરે ભાઈ, બોર્ડનું પેપર તમે કાઢ્યું છે. 40-50 MCQ સોલ્વ કરાવવાથી બોર્ડના 50 MCQ ના આવડે. સારી વસ્તુ છે. કદાચ તમે જે MCQ કરો છો એ MCQમાંથી પૂછાય તો તમને આવડશે, પણ ધારો કે MCQમાંથી ના પૂછ્યું હોય તો પેપર કોને આપવાનું છે? તમારે આપવાનું છે. પેપર કોને કાઢ્યું છે? બોર્ડવાળાએ કાઢ્યું છે. એને કહ્યું જ છે બેટા કે NCERTમાંથી તમને પૂછવામાં આવશે, તો NCERTની લાઇન ટુ લાઇનને ફોલો કરો ને. NCERTની લાઇન ટુ લાઇનને ફોલો કરશો એટલે તમારા 50 આઉટ ઓફ 50 આવી જ જવાના છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો ચેનલ સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેવાનું. મારું કામ તમને કેમેસ્ટ્રી શીખવાડવાનું, અને તમારું કામ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, વિડીયોને લાઇક કરવાનો, મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો. જેટલું ફાસ્ટ તમે કામ કરશો ને એટલું ફાસ્ટ તમને અમે કામ કરીને આપીશું. બરાબર છે. તો આટલું યાદ રાખવાનું બેટા, ભૂલવાનું નહીં. હવે આપણે વધારે સમય તમારો નથી બગાડતા, કન્ટિન્યુ વિડીયોને આગળ લઈ જઈએ. તો સૌથી પહેલાં સહેલામાં સહેલો ચેપ્ટર દ્રાવણો. આ વિડીયોમાં પર્ટિક્યુલર તમને ખાલી MCQ માટેની લાઈનો ટીક મરાવું છું. પહેલાં આપણે સૌથી પહેલાં તમે જે 100 માર્ક્સનું પેપર લખો છો, તમારા MCQમાં માર્ક્સ ઓછા આવે છે, તો સૌથી પહેલાં આપણે MCQની પ્રિપરેશન કરી નાખીએ. એનાથી તમને 2 ફાયદા થશે. MCQમાં કેવું હોય બેટા, સાચો જવાબ મળી ગયો, રાઉન્ડ કરી દીધો, માર્ક પાક્કા. થિયરીમાં કેવું, લખ્યા પછી સામેવાળા શિક્ષકના મૂડ પર ડિપેન્ડ કરે કે તમને 2માંથી 2 આપવા છે, 1.5 આપવા છે કે 1 આપવો છે. આ ફિક્સ માર્ક છે. બરાબર છે. એટલે જે રીતે હું તમને કહું તમારે એ રીતે ફોલો કરવાનું. એક્ઝામમાં બેઠા બેઠા તમે 110% એવું કહેશો કે ના ભાઈ, ફિનિક્સને ફોલો કરવાથી અમને આટલો ફાયદો થયો, હિરેન સરની વાત માનવાથી અમને આટલો ફાયદો થયો. બરાબર. પરીક્ષા તમારે આપવાની છે, રિઝલ્ટ તમારે લાવવાનું છે. તમારે નક્કી કરવાનું કે શેનાથી તમને ફાયદો થશે અને શેનાથી તમને નુકસાન થશે. તમે નાના નથી કે તમને આવું મારે સમજાવવું પડે. તો વધારે ટાઈમ તમારો નથી લેતો, આપણે કન્ટિન્યુ જઈએ. સૌથી પહેલાં દ્રાવણવાળો ચેપ્ટર. પહેલો ફકરો મસ્ટ બી કરવાનો. કેમ કરવાનો? અલગ અલગ મિશ્ર ધાતુ એમાંથી બને એ આપેલો છે. બરાબર છે. 1 પાર્ટ્સ પર મિલિયન ફ્લોરાઇડ વધારે હોય તો દાંતને નુકસાન કરે. બરાબર છે. એટલે આમાંથી તમને MCQ કામ લાગશે. એટલે આ ફકરો મસ્ટ બી જ્યારે તમે વાંચવા બેસો ત્યારે આમાંથી 4 MCQની લાઈન તમને આવડવી જોઈએ. ચાલો એને જ આગળ કન્ટિન્યુ કરીએ.
તો બે કે તેથી વધુ ઘટકો એકબીજામાં મિશ્ર થાય, સમાંગ અથવા એકરૂપ મિશ્રણ બનાવે. દ્રાવણ જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય, વધારે હોય એને દ્રાવક કહેવાય. એટલે ખાલી આટલું આવડી જાય ને તો આ ચેપ્ટરના બધા દાખલા આવડી જાય. બરાબર છે. ઓછા વાળાને દ્રાવ્ય લેવાનું, વધારે વાળાને દ્રાવકને લેવાનું, બધા સૂત્રની અંદર મૂક્યા કરવાનું. વાર્તા પૂરી થઈ ગઈ. ક્યાં મગજ વાપરવાનું છે ભાઈ? બરાબર. એ બી આપણે સેશન લઈશું. દાખલાનું સેશન આવશે, પરિવર્તનનું સેશન આવશે, ફાસ્ટ ટ્રેક, વન શોર્ટ, બધું જ આવશે. તમારે ખાલી ચેનલ સાથે જોડાયેલા રહેવાનું. બરાબર. ફોરવર્ડ કરતા રહેવાનું. જેટલા વિદ્યાર્થીઓ સુધી મેક્સિમમ તમે ફોરવર્ડ કરશો એટલો તમને બેનિફિટ મારા તરફથી થશે, એની હું ગેરંટી આપું છું. ચાલો એની જ અંદર આગળ જવા દઈએ. તો દ્વિઅંગી મિશ્રણનો મતલબ શું? એમાં માત્ર અને માત્ર બે જ ઘટક પદાર્થો હોય એને દ્વિઅંગી મિશ્રણ કહેવાય. તમારી ચોપડીની અંદર આ એક ટેબલ આપેલું હશે. આ ટેબલ મસ્ટ બી કરી નાખવાનું. આમાંથી અત્યાર સુધી બોર્ડમાંથી જેટલા પેપરો નીકળ્યા છે એક MCQ હોય છે ને હોય જ છે. એટલે આ ટેબલને ધ્યાનથી કરવાનું. બીજા નંબરની અંદર જ્યારે તમે આનો MCQ સોલ્વ કરો ને ત્યારે એ લોકો તમને દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિ પૂછે. વાંચવાનું કે દ્રાવ્ય અને દ્રાવક પૂછ્યું છે કે દ્રાવક અને દ્રાવ્ય પૂછ્યું છે. બરાબર. એટલે આ બી બધાને આવડી જશે. એકદમ સિમ્પલ છે. આખું વર્ષ તમે મોડે કરેલું જ છે. ચાલો આ એક નાનો સૂત્ર. દળથી ટકાવારી શોધવા માટે ઘટકનો પોતાનો દળ છેદમાં દ્રાવણનો દળ ગુણ્યા 100. એક્સરસાઇઝ અને લખાણ સંબંધિતની અંદર આના પરથી દાખલા છે. જો આ સૂત્ર હું સારી રીતે તૈયાર કરી દઈશ તો મને આના પરથી જેટલા દાખલા પૂછશે એ દાખલા પણ ગણતા આવડી જશે. નીચે WW નો મતલબ શું? તો તમને ખબર જ છે બેટા, 100 ગ્રામમાં 10 ગ્રામ ઘટક, તો બાકીનું જે હોય એ પાણી હોય. ચાલો કદથી ટકા શોધવા માટે કદ લઈ લેવાનું. સેમ એ જ રીતે વજન કદનું સૂત્ર તમને આપ્યું નથી પણ અહીંયા આપણે લખી દઈશું કે વજન કદથી ટકાવારી એટલે ઉપર આવશે ઘટકનું વજન, છેદમાં આવશે દ્રાવણનું કદ અને એને ગુણાકાર કરવાનો 100 વડે. એટલે આ બી એકદમ ઇઝી ફોર્મ્યુલા છે બેટા. બરાબર. પ્રતિ હિમનો ઠારણ બિંદુ. ચાલો હવે એની જ અંદર આગળ જવા દઈએ. તો દળ કદથી ટકાવારી એટલે આ તમારો સૂત્ર અહીં આવી ગયું. દળ કદથી ટકાવારી. ચાલો પાર્ટ્સ પર મિલિયન બી તમને નાના દાખલામાં પૂછાઈ શકે. પાર્ટ્સ પર મિલિયનનો મતલબ શું? પોતાનો છેદમાં કુલ ગુણ્યા 100. ચાલો 10⁻6 એટલે ગ્રામ બાય ગ્રામ ગુણ્યા 10⁻6 કરી શકો. મિલી બાય મિલી ગુણ્યા 10⁻6 કરી શકો. ગ્રામ બાય મિલી ગુણ્યા 10⁻6 કઈ જગ્યાએ વપરાય? દરિયાના પાણીમાં ઓક્સિજનની માત્રા, બરાબર, હવામાં પ્રદૂષણની માત્રા, જ્યાં ગ્રામ મિલીગ્રામ બાય લીટર એટલે લીટરમાં જ્યારે મિલીગ્રામ જેટલો સબસ્ટન્સ દ્રાવ્ય થયેલો હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો. ચાલો ઘટકના મૂળ અંશવાળો સૂત્ર. આના પરથી બી ઘણા બધા દાખલા છે. મૂળ અંશ એટલે ઘટકના પોતાના મૂળના છેદમાં કુલ મૂળની સંખ્યા. જ્યાં મૂળ શોધવા માટે વજનના છેદમાં અનુભાર લઈ લેવાનો. ચાલો દ્રાવણના મૂળ અંશનો સરવાળો 1 થાય. આખું વર્ષ તમે ભણેલા જ છો. બરાબર. એટલે એકના મૂળ અંશ પરથી બીજાના શોધવા માટે તમે એકમાંથી બાદ કરો તો બી તમને મળી જાય. ચાલો નાની સરખી એક દાખલી. મોલારિટી. મોલારિટી માટે એક સિમ્પલ સૂત્ર લઈ લઈશું. વજનના છેદમાં અનુભાર ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું કદ. એ બી કયા યુનિટમાં લઈ લેવાનું? મિલીમાં. એટલે આવો એક નાનો દાખલો મને MCQમાં ઉપયોગી બની શકે. ચાલો ત્યાર પછી મોલાલિટીની ચર્ચા કરીએ. તો મોલાલિટીમાં સેમ એ જ ફોર્મ્યુલા આવશે. વજનના છેદમાં અનુભાર ગુણ્યા 1000. અહીં તમારે લેવાનું છે દ્રાવકનું વજન. એ બી કયા યુનિટમાં લેવાનું? ગ્રામમાં. અહીં એક સરસ MCQ આપ્યો છે કે જ્યારે કદ શબ્દ આવે ને તો તાપમાનની સાથે બદલાય, પણ જ્યારે વજન શબ્દ આવે ત્યારે વજનની તાપમાનની વજન પર કોઈ અસર થતી નથી.
ચાલો એટલે એ બી મને નાનું MCQમાં કામ લાગશે. આ એક નાનો દાખલો બી મને MCQમાં કામ લાગશે. જેટલી લીટી આગળનો સ્ટાર મારો છો તમારે એને સ્ટાર મારી દેવાનો. એક્ઝામમાં તમને 100% સ્ટાર બનાવી દેશે. ચાલો હવે ઘનને પ્રવાહીમાં દ્રાવ્ય કરો તો તાપમાન, બધાને ખબર છે કે તાપમાનના વધારાની સાથે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે, તાપમાનના ઘટાડાની સાથે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે. એટલે તાપમાનની અસર, દબાણ તો બધાને ખબર છે બેટા કે ઘન અને પ્રવાહી પર દબાણની અસર નહીવત થાય. એટલે દબાણની સાથે કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. ચાલો હેનરીના નિયમનો સ્ટેટમેન્ટ કે વાયુનું આંશિક દબાણ એ તેમાં રહેલા મોલ્સના સમપ્રમાણમાં હોય. P ડાયરેક્ટલી પ્રપોઝનસ ટુ I. ચાલો આમાં મને શું આવડવું જોઈએ? ઢાળનું મૂલ્ય હેનરી અચળાંક જેટલું હોય, આંતરછેદનું મૂલ્ય 0 હોય, તાપમાન વધે તો KH વધે તો દ્રાવ્યતા ઘટે. બરાબર છે? જેટલી લીટીઓ હું લખું ને એટલી સાઈડમાં લખી રાખવાની. કદાચ ના મળે તો MCQમાં તમને કામ લાગી જાય. તો દબાણની અસર ઉલટી થાય. દબાણ વધે તો વધે, તાપમાન વધે તો દ્રાવ્યતામાં ઘટાડો થશે. ઉદાહરણમાં કોલ્ડ ડ્રિંક્સ યાદ રાખી લેવાનું, કંઈ દાળ મારવાની છે નહીં. આખું વર્ષ તમે હેનરીનો નિયમ કચકડા જેવો વાંચેલો જ છે અને બધાને આવડે જ છે. કન્ફ્યુઝ થવાની બિલકુલ જરૂર નહીં બેટા. ચાલો હવે હેનરીના નિયમની ઉપયોગિતા કઈ જગ્યાએ કામ લાગે? CO2ની દ્રાવ્યતા વધારવા માટે સ્કૂબા ડ્રાઈવર એનો ઉપયોગ કરે. બરાબર? સ્કૂબા ડ્રાઈવરનો મતલબ શું લાગ? જે દરિયામાં નીચે જતા હોય એ. ઘટકોનું ટકાવારી પ્રમાણ અને છેલ્લા એક બીમારીનું નામ એનોક્સિયા. ચાલો ત્યાર પછી આગળ પ્રવાહી માટે રાઉટનો નિયમ. તો આ બી તમે આખું વર્ષ બનેલા જ છો. જ્યારે બંને ઘટકો બાષ્પશીલ પ્રવાહી હોય ત્યારે રાઉટના નિયમનો સૂત્ર P01 પ્લસ P02 I2. તમે 1ની કિંમત 2 બી મૂકો, 2ની કિંમત 1 મૂકો તો તમને આ રીતે 2 સૂત્ર મળી જશે. નાની સરખી દાખલી ગણવા માટે કામ લાગે. આ સૂત્રને ફરજિયાત કરી દેવાનું. બરાબર? કારણ કે આના પરથી દાખલો પૂછાય એવું મને લાગે છે. ચાલો બાષ્પ દબાણ ઘટકના મોલ્સના સમપ્રમાણમાં. જેમ ચેન્જ થાય એની સાથે બદલાતું રહેશે. ચાલો આ એક સરસ દાખલો આપ્યો છે. આખું વર્ષ તમે દાખલાને ગણેલો જ છે, તમને આવડે જ છે. હવે જ્યારે તમારે બાષ્પ કલામાં મોલ્સ શોધવા હોય તો બાષ્પ કલામાં મોલ્સ શોધવા માટેનું સૂત્ર તમારું કયું લાગશે બેટા? P1 બરાબર Y1 ઇન્ટુ P ટોટલ, જ્યાં P1ની કિંમત P01 I1 જેટલી હોય શકે. NCERT સાથે લઈને બેસવાનું અને લીટીઓને ટીક મારવાની. મસ્ત પછી 4-5 વખત વાંચી નાખવાની. એટલે 50માંથી 50 પાક્કા. ચાલો અહીં લખેલો છે વિશિષ્ટ કિસ્સામાં. તો જ્યારે વાયુ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક હોય ને ત્યારે સૌથી પહેલાં એના માટે નિયમ આપે તો હેનરીએ. એટલે P બરાબર KH ઇન્ટુ I તો આવે જ, પણ રાઉટના નિયમને અનુસાર સૂત્ર લખો તો P બરાબર P01 ઇન્ટુ I. જ્યાં બંનેમાં ખાલી જુદું શું પડશે? માત્ર અને માત્ર અચળાંક જુદા હશે. ક્લિયર? તમે મોડે કરેલું જ છે બેટા. ટેન્શન બિલકુલ લઈ લેવાનું. જેટલા દિવસ બાકી છે સારી રીતે ફોકસ કરવાનું, 12-13 કલાક વાંચવાનું. એક્ઝામ જોરદાર જ જશે. ચાલો આદર્શ અને બિન આદર્શ. આ ટોપિક તમને 100% આવડવો જોઈએ. આદર્શ દ્રાવણ હોય એ રાઉટના નિયમનું પાલન કરે. એન્થાલ્પીનો ફેરફાર 0 હોય, કદમાં થતો ફેરફાર 0 હોય, આંતરઆણ્વીય આકર્ષણ બળ સમાન હોય. આના ઉદાહરણો ખાસ કરી નાખવાના કે પાછળથી શબ્દ બે સમાન બોલાય. ચાલો બિન આદર્શ દ્રાવણના એમને ઉદાહરણો નથી લખ્યા, એ આપણે લખી દઈએ છીએ. બિન આદર્શમાં પેલાથી ઊંધું થઈ જાય. ડેલ્ટા H નોટ ઇક્વલ ટુ 0, ડેલ્ટા V નોટ ઇક્વલ ટુ 0. ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન એટલે આંતરઆણ્વીય આકર્ષણ બળ બી એમની વચ્ચે સમાન હોતું નથી. ચાલો HCl અને પાણી લઈ શકું, HNO3 અને પાણી લઈ શકું. સાથે હું અહીં આગળ ક્લોરોફોર્મ અને એસિટોન લઈ શકું. એટલે શબ્દ જ્યારે બદલાય
ત્યારે સમજી જવાનું બીન આદર્શ દ્રાવણ છે. પછી હું અહીં એનિલિનની સાથે ફિનોલને લઈ લઉં. એટલે આ તમારે ઉદાહરણ કરવાના મસ્ટ બી આપ્યું નથી. ડેલ્ટા એચ નોટ ઇક્વલ ટુ 0, ડેલ્ટા વી નોટ ઇક્વલ ટુ 0, ડેલ્ટા એસ મિક્સિંગ કોઈ દિવસ 0 ના થાય. ચાલો હવે તમારા બે શબ્દ નવા આવશે. એકમાં આવશે ધન વિચલન, બીજામાં આવશે ઋણ વિચલન. જ્યારે તમારો હાઇડ્રોજન બંધ તૂટે ત્યારે ધન વિચલન આવે અને હાઇડ્રોજન બંધ બને ત્યારે ઋણ વિચલન આવે. બરાબર. એટલે એ જોઈ લેવાનું કે ઓલરેડી પહેલાંથી હાઇડ્રોજન બંધ હાજર હોય અને જો પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન બંધ તૂટી જતો હોય તો રાઉટના નિયમથી ધન વિચલન કરે, અને જો હાઇડ્રોજન બંધ બનતો હોય તો રાઉટના નિયમથી ઋણ વિચલન કરે. ચાલો અહીં લખેલું જ છે ઉદાહરણ, જો મસ્ત લખ્યું છે અહીંયા આગળ, રાઉટના નિયમથી ઋણ વિચલન, કારણ કે આ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. ચાલો હવે મહત્તમ મિનિમમ એઝોટોપ, આ બી તમને એમસીક્યુમાં કામ લાગે. પાણીને આધારે નક્કી થાય કે મહત્તમ છે કે મિનિમમ છે. ચાલો અહીં તમને એક સરસ ઉદાહરણ આપેલું છે, ખાલી એમસીક્યુ જોઈએ છે. ચાલો સંખ્યાત્મક ગુણધર્મ, આને તો તમારે ફાડીને લઈ જવાનું. આના પરથી એક એમસીક્યુ અત્યાર સુધીના જેટલા બોર્ડના પેપરો પૂછેલા છે, એક MCQ આના પરથી હશે ને હશે જ. તમે કરીને જશો તોય હશે, તમે નહીં કરીને જાઓ તોય હશે. તો આને હું શોર્ટકટમાં લખી દઉં છું કે કણોની સંખ્યા વધે, કણોની સંખ્યા વધે તો બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે અને અભિસરણ દબાણમાં પણ ફેરફાર થાય. આને કહેવાય સંખ્યાત્મક ગુણધર્મ. ચાલો રાઉટના નિયમનું ગણિતીય સ્વરૂપ, આ મને MCQમાં કામ લાગે, થિયરીમાં કામ લાગે. જ્યારે થિયરીનું ડિસ્કશન કરીશું ત્યારે હું તમને કહીશ અને તમારે થિયરીમાં કરવાનું છે. હમણાં ખાલી MCQની લાઈન, સૂત્ર અને સૂત્ર પરથી એનો ઉપયોગ, કોન્સેપ્ટ ક્લિયર કરવાનો અને એનો ઉપયોગ કઈ રીતે કરવાનો, બે વસ્તુ આવડી જાય એટલે MCQ આવડી જ જાય બેટા. ચાલો અહીંયા આગળ તમારો આન્સર TBનો ઓલવેઝ કેટલો આવશે? 373.15 કેલ્વિનથી વધુ. તમે આગળ બોલ્યા છો ઉત્કલન બિંદુ વધે એટલે આન્સર 373.15થી વધારે જોઈએ ને જોઈએ જ. ચાલો સૂત્ર એકદમ સિમ્પલ છે, એનો SI યુનિટ કરી નાખવાનો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. જ્યાં નાનો m એટલે મોલાલિટી, મોલાલિટી એટલે દ્રાવ્યના વજનના છેદમાં અનુભાર. 2 હંમેશા દ્રાવ્ય માટે લેવાનો, 1 હંમેશા દ્રાવક માટે લેવાનો. ચાલો આનો નાનો દાખલો તમને MCQમાં કામ લાગી શકે. 2 માર્ક અને MCQ બંને માટે નાનો દાખલો આનો કરવાનો. ચાલો આમાં બી સેમ આવશે બેટા, ખાલી ફર્ક શું થયો? ઠાર બિંદુ ઘટે છે એટલે આમાં તમારો આન્સર 273.15 કેલ્વિનથી નાનો આવે. બરાબર, સેમ એ જ ફોર્મ્યુલા છે, ખાલી પહેલામાં ઉત્કલનમાં ઉન્નયન હતું, આમાં ઠાર બિંદુમાં ઉન્નયન છે. પહેલામાં બી લખતા હતા, આમાં એફ લખી દેવાનું. ચાલો આ એક નાનો સૂત્ર, યુનિટ તો તમને ખબર જ છે, કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. ચાલો આની કોઈ જરૂર નહીં, આ તો ઉત્કલન બિંદુ ને એ બધું તમને આપશે. આ નાના દાખલા જોઈ લેવાના, MCQમાં સોલ્વ કરવા માટે નાની સરખી આવી દાખલી તમને પૂછી શકે કે ભાઈ આનો અનુભાર કેટલો, આના પરથી આ શોધો. બરાબર. ચાલો અભિસરણ દબાણ, તો અભિસરણ દબાણની અંદર સૌથી પહેલો ફકરો, આમાં શું હોય? ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ જાય અથવા દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે. જ્યારે થિયરીનું ડિસ્કશન કરીશું ત્યારે તમારે કઈ રીતે લખવાનું છે એ બી હું તમને શીખવાડીશ. ચાલો અર્ધપારગમ્ય પડદો ફક્ત દ્રાવકને પસાર થવા દેશે, દ્રાવ્યને પસાર થવા દેતા નથી. આમાં ઉત્તમ પડદો કોઈ પૂછે તો એનું નામ છે કોપર ફેરોસાયનાઇડ. જો કોઈ તમને કોપર ફેરોસાયનાઇડ એવું ના આપે તો આ રીતે CO2 FeCN6 પણ આપી શકે. ક્લિયર?
ચાલો એમાં જ આગળ જવા દઈએ. અભિસરણ દબાણ. અભિસરણ દબાણનો મતલબ શું બેટા? આ ઘટનાને જો મારે સ્ટોપ કરવી હોય તો જે દબાણ આપવું પડે દબાણને અભિસરણ દબાણ કહેવાય. એની સંજ્ઞા છે પાઈ. તો સૌથી પહેલાં આમાં બોયલનું સૂત્ર આવડવું જોઈએ પાઈસી. પછી બીજું આવડવું જોઈએ ગેલિયોસેક. તો આનું સૂત્ર છે દ્રાવણનું અભિસરણ દબાણ એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. ચાલો આટલું તમે કરો એટલે અહીં તમારો અનુભાર શોધવા માટેનું એક નાનો સરખું સૂત્ર આવી જાય. ચાલો ત્યાર પછી આગળ જઈએ તો આ તમને 100% આવડવું જોઈએ. સમઅભિસારીનો મતલબ શું? અભિસરણ દબાણ સાંદ્રતા સમાન હોય. જો સાંદ્રતા વધારે હોય તો એને હાઇપરટોનિક કહેવાય, ઓછી હોય તો એને હાઇપોટોનિક. અતિ અભિસારી, અલ્પ અભિસારી અને સમઅભિસારી ત્રણેય વર્ડ પરફેક્ટ આવડવા જોઈએ. MCQમાં કામ લાગી જાય. માનવ શરીરના રુધિર સાથે 0.9% WBV NaClનું દ્રાવણ સમઅભિસારી. જો એનાથી સાંદ્રતા વધી જાય બરાબર તો તમે કહો છો ને બેટા બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું, અને સાંદ્રતા ઘટે તો બ્લડ પ્રેશર લો થઈ ગયું બરાબર. ચાલો ત્યાર પછી આગળ જવા દઈએ ધીમે રહીને. તો અસામાન્ય અનુભાર જેને તમે કહો છો વોન્ટ ઓફ ફેક્ટર. તો વોન્ટ ઓફ ફેક્ટરનું મૂલ્ય કોના બરાબર હોઈ શકે? તો આ ત્રણ સૂત્ર મને આવડવા જોઈએ. હવે હું અહીંયા જ લખી દઉં છું કે જો દ્રાવણમાં સુયોજન થતું હોય તો આઈની કિંમત <1 આવી જોઈએ. જ્યારે વિયોજન થતું હોય તો વોન્ટ ઓફની કિંમત 1 કરતાં વધારે. જ્યારે આદર્શ દ્રાવણ બનતું હોય ત્યારે આઈની કિંમત ઓલવેઝ 1 આવવી જોઈએ. હવે જો મને એવું કે વિયોજન અંશ શોધો તો વિયોજન અંશને કહેવાય આલ્ફા i-1/n-1. આ તમારો કયો અંશ આવશે? વિયોજન અંશ. અને જો આઈની કિંમત બરાબર સાદું રૂપ આપીને બી પૂછી શકે. હા, તમારા શિક્ષકે તમને શીખવાડ્યું હશે એના પર ભરોસો રાખવાનો બરાબર છે. હા, કોઈની વાતોમાં આવો ને તો શું થાય ખબર? લાંબા ગાળે નુકસાન થાય. એ તો તમે એક્ઝામ આપે હો ને એટલે તમને આઈડિયા આવી જાય બરાબર છે. એટલે કોઈની વાતમાં નહીં આવવાનું. NCERTની ફર્સ્ટ લાઇન ટુ લાસ્ટ લાઇન બધું જ IMP એક વખત નજર મારી દેવાની, કારણ કે એક્ઝામમાં બેઠા પછી તમને બોર્ડવાળા ચાન્સ આપશે નહીં. એવું ના પૂછે એ લોકો કે ભાઈ અમે જે પૂછ્યું છે એ તમે તૈયાર કરીને આવ્યા છો. આ સ્કૂલની એક્ઝામ ન હોય કે પ્રશ્નો ચેન્જ થાય. આમાં તો શું છે, બેઠા ને એટલે 1 વર્ષ તમને આપ્યું 3 કલાક એમ ના હોય. એટલે શાંતિથી ડાયા વિદ્યાર્થીઓ બનીને શું છે, જેટલું તમને કહું ને ફર્સ્ટ લાઇન ટુ લાસ્ટ લાઇન એની બહારનું કંઈ જ ના આવે ભાઈ, કંઈ જ ના આવે બરાબર. ચલો એમાં આગળ સંખ્યાત્મક ગુણધર્મ. દરેક સૂત્રની આગળ આઈ ચોંટાડ દો એટલે આઈ સીધો મળી જાય, અને આઈની કિંમત મૂકો એટલે સુયોજન અને વિયોજન. ચાલો આ તમને કેટલાક મૂલ્યો આપ્યા છે સુયોજન અને વિયોજનવાળા. આ તો આમ જ જોઈને જ ખબર પડી જાય. આયનીકરણ થતું હોય તો મૂલ્ય 1 થી વધારે આવે, ના થતું હોય તો 1 થી ઓછું આવે. ચાલો ક્લિયર. હવે જઈએ વિદ્યુત રસાયણ પર. તો વિદ્યુત રસાયણમાં સૌથી પહેલાં તમારો આવશે ડેનિયલ કોષ. ચાલો ડેનિયલ કોષ તમને આવડે જ છે. એનોનની પ્રક્રિયા, કેથોનની પ્રક્રિયા, કોષનું સમીકરણ બરાબર. કોની પટ્ટીના વજનમાં ઘટાડો થાય, કોની પટ્ટીના વજનમાં વધારો થાય, એવી નાની માહિતી આપી છે, જોઈ લેવાની. સાર્ક સેતુમાં શેનું દ્રાવણ ભરેલું હોય તમને આવડે જ છે બેટા, આખું વર્ષ બન્યા છો. NH4NO3 અથવા KCl અથવા KNO3. ચાલો હાઇડ્રોજન પોટેન્શિયલ. તો બધાને ખબર છે કે આનો સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ થાય. એની હાજરીમાં વિવિધ વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાનું સાપેક્ષ મૂલ્ય માપી શકાય. એનો પોટેન્શિયલ છે 0.00 વોલ્ટ. આ તમારો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ. એના સંદર્ભમાં તમે અન્ય અર્ધકોષનું માપી શકો. ચાલો હવે આગળ જવા દઈએ ધીમે રહીને મસ્ત. તો નન સમીકરણ.
નન સમીકરણમાં જ્યારે ઓક્સિડેશન અર્ધકોષ માટે લખતા હોય તો એનોડના છેદમાં કેથોડ અને રિડક્શન અર્ધકોષ માટે લખતા હોય તો કેથોડના છેદમાં એનોડ. ફેરાડે અચળાંકની કિંમત તમને ખબર જ છે 96487. ચાલો સૌથી પહેલાં અગર મને કોઈ અર્ધકોષ આપ્યો છે તો અર્ધકોષ માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એનોડ અને કેથોડવાળું કઈ રીતે લખી શકાય અને એને કોષમાં કઈ રીતે ટ્રાન્સફર કરી શકાય. એટલે નન્સ બી મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો 0.059 એની વેલ્યુ છે 298 કેલ્વિન તાપમાને RT/Fનું મૂલ્ય છે. ચાલો હવે એમાં જ આગળ જવા દઈએ તો કેસી જ્યારે બી તમે કેસી શોધો કોષ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે અને જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે એ સેલનું મૂલ્ય તમારો 0 થઈ જાય. બરાબર. આના પરથી નાની સરખી દાખલી તમને MCQમાં 2 પૂછી શકે. ખાલી E0 સેલની વેલ્યુ લખવાની 2.303 RT/Fનું જે મૂલ્ય આવે એના વડે ડિવાઈડ કરી દેવાનું. જ્યાં એન એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. જો બંને અલગ અલગ હોય તો ધ્યાનથી જોવાનું કે રેડોક્સમાં આપણે શું કરતા હતા, ઇલેક્ટ્રોન બેલેન્સ કરીને ઉડાડી દેતા હતા. બરાબર. એટલે કેસી શોધવા માટેનો નાનો દાખલો તમને MCQમાં પૂછી શકે. ચાલો ગિબ્સ ફ્રી એનર્જી ડેલ્ટા G માઇનસ NF સેલ, જ્યાં N એટલે તો ખબર જ છે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, E માઇનસ સેલનો મતલબ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ. એના પરથી તમને કોનું સૂત્ર મળે તો હું સંતુલન અચળાંક એના પરથી ગણી શકું. તો સંતુલન અચળાંક માટે હું આટલા બધા સૂત્ર લઈ શકું. જો આ બે એનું સૂત્ર છે E⁻⁻⁻Δg/RT એનું સૂત્ર છે. જો હું એને લોગમાં કન્વર્ટ કરું તો 2.303 RT log K, અને જો લોગવાળી વેલ્યુ જ મારે લખવી હોય તો 10⁻⁻Δg/2.303 RT. કોક વખતે મને આવું બી પૂછી શકે કે આમાંથી કયું સૂત્ર સાચું છે, તો આવડવું જોઈએ બેટા. ચાલો આ તો ખબર જ છે. અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં આડછેદના ક્ષેત્ર પરના વ્યસ્ત પ્રમાણમાં એનો યુનિટ કરી નાખવાનો. અવરોધનો વ્યસ્ત કરો એટલે વાહકતા થઈ જાય. એનો એકમ ઓમ ઇન્વર્સ આવશે, એકમ સિમેન્સ આવશે. જ્યારે વાહકતાને તમે કે વડે ગુણી નાખશો કોષ અચળાંક વડે તો વિશિષ્ટ વાહકતા કપ્પા મળી જશે. જો ચોપડી કરવાથી આટલો ફાયદો થાય બેટા, એકલા MCQ કરવાથી શું થાય ખબર? હવે આવી જ લાઈન પૂછી નાખે ને તો તમને ખબર જ ના હોય કે બુકમાં આપી હતી. ધાતુ અને મિશ્ર ધાતુ 0 થી 15 કેલ્વિન તાપમાને કાચ અને સિરામિક દ્રવ્ય 150 કેલ્વિન તાપમાને અતિ સુવાહક બને. બરાબર. પછી ધાત્વિક વાહકતાનો આધાર કોના પર હોય તો બંધારણ જોવાનો, સ્વભાવ જોવાનો, સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યા. ટેમ્પરેચર વધે ને તો વાહકતા ઘટે. ચાલો વાંચેલું છે આખું વર્ષ, ટેન્શન લેવાનું નહીં બિલકુલ. ખાલી શું છે ખબર? જેટલું કહું ને એટલું ફરી એક વખત વાંચી નાખવાનું. ચાલો આયનીય વહનશીલતા પર અસર કરતા પરિબળો, વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ, દ્રાવકની પ્રકૃતિ, ઉત્પન્ન થયા આયનોનું કદ, એની સ્નિગ્ધતા, એનું સોલ્વેશન. બરાબર છે. આ બધા પર આધાર રાખે ને તાપમાન તો એવું પરિબળ છે યાર, બધે જડે. બરાબર. જે જગ્યાએ કોઈ ના પહોંચે ને એ જગ્યાએ ટેમ્પરેચર પહોંચી જાય. ચાલો હવે આ બધા સૂત્રો બી તમને ખબર છે. દાખલા તો બુકના કરી જ નાખવાના, સમસમયને બેઠા જ પૂછાશે. આપણે એક સેશન દાખલાવાળું બી લઈશું, એમાં તમને આઈડિયા આવશે. ચાલો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ સીધી રેખા મળે, અનંત બંધને તુલ્ય વાહકતાનો સીમિત મોલર વાહકતા મળે. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય ને ત્યારે આ ના મળે. બરાબર. કોહલનો સૌથી ડાયો વૈજ્ઞાનિક, આના પરથી એક નાનો સરખો MCQ પૂછાશે. ચાલો જોઈએ કઈ જતો રહેલા MCQ. ખોવાઈ બહુ જાય છે કે બેટા? આવી રહ્યું જો કોહલનો છે કશું નહીં કહેલા, ધનના ઋણનો સરવાળો કરી દેવાનો. આનાથી હાલનો તો કોઈ નિયમ જ નહીં. બરાબર. અનંત બંધને વિદ્યુત વિભાજ્યની તુલ્ય વાહકતા, એમાં રહેલા ધન અને ઋણ એની અનંત બંધને તુલ્ય વાહકતાના સરવાળા. બરાબર. કોઈ કે મારું નિર્બળ છે તો એને પ્રબળમાં કન્વર્ટ કરી દેવાનું, જેને તમે એડ કરો છો એને માઇનસ કરી દેવાનું. વાર્તા પૂરી.
ચાલો વિયોજન થાય તો પોઝિટિવ લેમડાની પોઝિટિવ વેલ્યુ, નેગેટિવ લેમડાની નેગેટિવ વેલ્યુ. ચાલો એમાં જ આગળ ધીમે રહીને જવા દઈએ. તો આ મને એમસીક્યુમાં કામ લાગે, આ બી મને એમસીક્યુમાં કામ લાગે. હવે આના માટેનો એક સરસ ઇલાજ તમને બતાવી દઉં. જો તમારી પાસે પીગાડેલ દ્રાવણ હોય તો પીગાડેલ દ્રાવણમાં કંઈ નહીં કરવાનું, જે આપ્યું હોય એ જ એનોડ અને કેથોડ પર જાય. જ્યારે મંદ શબ્દ બોલે તો મંદમાં પાણીનું પ્રમાણ વધારે હોય એટલે પાણીને લખીને એનોડ કેથોડ કરી દેવાનું. જ્યારે સાંદ્ર દ્રાવણ બોલે ત્યારે એનોડ પર ક્લોરીન જશે, કેથોડ પર હાઇડ્રોજન જશે, અંતે NaOHનું દ્રાવણ બનશે. દ્રાવણની pH ગ્રેટર દેન 7 થઈ જશે. એટલે વિદ્યુત વિભાજ્યવાળા બધા પ્રશ્નો તમને એકમાં જ આપી દીધા. ચાલો હવે એક MCQ બે પૂછાય છે, કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહની જરૂર પડે? તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે. કુલમની વેલ્યુ 96487 ન જ લેવાની. જો 96500 લીધું ને તો એક બી દાખલાનો એક્ઝેક્ટ જવાબ નહીં આવે. ચાલો આ કોપરવાળો તમને નાનો MCQમાં પૂછી શકે, એ 2 માર્ક્સના દાખલામાં બી પૂછી શકે, પણ હમણાં તમારે MCQ જોવાના છે એટલે MCQના ફોર્મમાં કરી નાખવાનો. ચાલો વિદ્યુત વિભાજનવાળો ટોપિક આપણે કરી નાખ્યો. સરસ MCQ માટેના 2 પ્રશ્ન અહીં આપેલા છે, એક આ પ્રશ્ન અને એક આ પ્રશ્ન. જેટલા ઇલેક્ટ્રોનો એટલા ફેરાડે. કોઈ કુલમમાં પૂછે તો 96487 વડે મલ્ટીપ્લાય કરી દેવાનો. હવે અહીં 1 મોલની જગ્યાએ 1.5 મોલ કરે ને તો જે આન્સર હોય એને 1.5 વડે ગુણવાનું, નહીં બોલવાનું. ચાલો હવે સૂકો કોષ આવશે. આકૃતિને ધ્યાનથી જોઈ લો એટલે ખબર પડી જાય કે ઝીંકને એનોડ તરીકે MnO2 આની લુગદી લઈ લેવાની. કાર્બનનો સળિયો કેથોડ તરીકે એનોડનો સમીકરણ, કેથોડનો સમીકરણ. ZN એમાં રૂપાંતરણ પામ્યો એ. પછી નીચે મર્ક્યુરી કોષ. ચાલો મર્ક્યુરી કોષમાં બી સેમ. એનોડ તરીકે કોણ, કેથોડ તરીકે કોણ, લુગદી કોની, એનોડની પ્રક્રિયા, કેથોડની પ્રક્રિયા, કોષનો પોટેન્શિયલ. ચલો આવી રહ્યું સેલ સમીકરણ. એકંદરે પ્રક્રિયા થાય, એક બી આયન ઉત્પન્ન થતો નથી. ચાલો લીડ સંગ્રહ કોષમાં એનોડની પ્રક્રિયા, કેથોડની પ્રક્રિયા, 38% સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ. બંનેનો સરવાળો કરો એટલે ડિસ્ચાર્જ પ્રક્રિયા. ચાર્જિંગમાં આનું ઊંધું લખી દેવાનું. બરાબર. નિકલ કેડિયમ કોષ સૌથી સહેલામાં સહેલો કોષ. દ્વિતીય કોષનું અનધર એક્ઝામ્પલ. બરાબર. સીડીમાંથી સીડીઓ બની જાય. ચાલો હાઇડ્રોજન બળતણ કોષ. એનોડ કેથોડની પ્રક્રિયા. આકૃતિમાં ઘણી વખત પૂછી લે છે એનોડ તરીકે પ્લેટિનિયમનો ભૂક્કો હોય, કેથોડ તરીકે પ્લેટિનિયમ અને સિલ્વર ઓક્સાઇડનું મિશ્રણ હોય. અને અહીં તમારે ભરવાનું છે સાંદ્ર NaOH. ચાલો એનોડની પ્રક્રિયા, કેથોડની પ્રક્રિયા, કોષ પ્રક્રિયા, કોષનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ. હાલમાં કોલસાની જગ્યાએ આનો ઉપયોગ વધારે થાય છે. ચાલો કોનું ક્ષારણ થાય, કયા રંગનો કલર ચોટે? એનોડની પ્રક્રિયા, કેથોડની પ્રક્રિયા, કોષ પ્રક્રિયા. પ્રક્રિયા દરમિયાન H+ ક્યાંથી મળે છે? તે H2CO3ના વિયોજનથી મળે. લોખંડના કાટનું સૂત્ર કયું અને કાટ અટકાવવા માટે તમે શું કરશો? તો એના પર ઝીંક, મેગ્નેશિયમ કે ટીનનું બારીક અસ્તર ચડાવી દેવાનું. ઝીંકનું અસ્તર ચડાયેલું હોય ને એને ગેલ્વેનાઇઝિંગ આયન કહેવાય. બરાબર છે. વાંચેલું જ છે આખું વર્ષ, ટેન્શન નહીં લેવાનું યાર. આખું વર્ષ નહીં લીધું તો હવે હું કામ લેવાનું? બરાબર. જેટલું થાય એટલું બેસ્ટ કરવાનું. આપણા હાથમાં શું છે? વાંચવાનું. બરાબર છે. સારી રીતે વાંચવાનું, કન્ફ્યુઝ નહીં થવાનું. મસ્ત તૈયારી કરીને બોર્ડ એક્ઝામ આપવા જવાનું, પછી ઉપરવાળા પર છોડી દેવાનું. ચાલો હવે આમાં સ્વાધ્યાયમાં બી ઘણી એવી લાઈનો છે જે મને MCQમાં કામ લાગી શકશે. સ્વાધ્યાયની ઘણી બધી લાઈનો. બરાબર. જે ચલાવી એ પ્રમાણે સ્વાધ્યાયમાંથી લાઈનો શોધી લેવાની. ચાલો હવે આ ડેલ્ટા જી સંતુલન અચળાંક નક્કી કરવા માટે આ બી મસ્ત ચેપ્ટર છે. આમાંથી બી 4 MCQ આવશે. હા, 4 બી આવે, 5 બી આવે, 6 બી આવે. ચલો રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય. સમયની સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે, નિપજની સાંદ્રતા વધે. બધાને ખબર છે.
ખાલી આટલું યાદ રાખી લેવાનું, વેગ સમયની સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે, સમયની સાથે નિપજની સાંદ્રતામાં વધારો થશે. ઘટાડો અને વધારો એક સમાન હોય, ખાલી ચિહ્ન બદલાય. એક બોલે છે ઘટે છે, બીજો બોલે છે વધે છે. આવી રહ્યું, તમને આપી જ દીધું છે બેટા. ચલો હવે એમાં જ જવા દઈએ આગળ. તો dr/dt dp/dt. ચલો, પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમાં ત્યાં ગુણાંકો જુદા જુદા હોય એવી પ્રક્રિયાના વેગની ચર્ચા કરવાની છે. કશું જ કરવાનું નહીં. સમીકરણમાં જે આગળ આપેલું હોય એને છેદમાં લઈ જવાનું. પ્રક્રિયકની આગળ માઇનસ સાઇન, નિપજની આગળ પ્લસ સાઇન. તમે 100 માર્ક્સના પેપર લખ્યા હશે, આવો MCQ તમે જોયો હશે. બરાબર છે? અલા જોવાનું મોઢે કરવાનું, ટેન્શન નહીં લેવાનું. ચાલો હવે એમાં જ આગળ જવા દે. વિકલન વેગ નિયમ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ તે જ સમયે ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં. ચાલો, પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમ એટલે શું? તમને વેગ બરાબર લખીને આપ્યું હોય, ઘાતોનો સરવાળો કરી દેવાનો, એને કહેવાય પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ. બિલકુલ સહેલો તો છે બેટા. જો ચાલો હવે એક પ્રશ્ન આવો 600% આવશે. 600% તમે કરીને જશો તોય આવશે, નહીં કરીને જાઓ તોય આવશે. કે એનો એકમ, સિમ્પલ એકમ સાંદ્રતાની 1 - n × સમય ઇન્વર્સ. ખાલી આટલું કરી દેવાનું. જ્યાં n એટલે શું? પ્રક્રિયાનો ક્રમ. બરાબર? પ્રક્રિયાના પ્રક્રિયાક્રમની કિંમત મૂકો એટલે તમને મળી જાય. કોઈ કે અમારી પ્રક્રિયા શૂન્યક્રમની છે તો શૂન્ય મૂકી દેવાનો. મોલ બાય લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. પ્રથમ ક્રમમાં 1 મૂકી દો, સાંદ્રતા સાફ થઈ ગઈ. સેકન્ડ ઇન્વર્સ. દ્વિતીય ક્રમમાં 2 મૂકી દો. આમાં હું ટેન્શન લેવાનું યાર. ચાલો હવે અહીંયા આગળ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શોધવા માટે એક નાની દાખલી આપી છે. પછી આણ્વિકતાવાળું બી કરી નાખવાનું. આણ્વિકતાનું મૂલ્ય કદાપી શૂન્ય ના હોઈ શકે. પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં ભાગ લેતા નિપજોના પ્રક્રિયકોના મોલની સંખ્યા, એને એની આણ્વિકતા કહેવાય. અહીંયા આ વાક્ય યાદ રાખી લેવાનો. દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક માટે આણ્વિકતા બરાબર પ્રક્રિયાક્રમ. એટલે જેટલી એની આણ્વિકતા હોય ને એટલો જ એનો પ્રક્રિયાક્રમ આવશે. કદાપી શૂન્ય ના હોય. હા, ચાલો, શૂન્યક્રમની પ્રક્રિયા એટલે પ્રક્રિયકોની મોલર સાંદ્રતાની શૂન્ય ઘાત, એને શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય. કેમ? પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એને આધારે તો તમને ખબર પડે. ચાલો એક પ્રશ્ન આવો 600% આવે છે આ ચેપ્ટરમાંથી. 100%, 200% વાળી વાત જ નહીં ભાઈ. સીધું 600%. આંતરછેદ કેટલો, ઢાળ કેટલો, એનું મૂલ્ય કેટલું, એનું ઉદાહરણ કયું. બરાબર છે? એમોનિયાની સપાટી પર, પ્લેટિનિયમની સપાટી પર એમોનિયા વાયુનું અધિશોષણ. ચાલો, પ્રથમ ક્રમ માટે 1 ઘાત લખવાની. 1 ઘાત લખીને એનું સૂત્ર તો તમને ખબર જ છે. એટલે એક સૂત્ર કરી દો ને એટલે ઢગલે બંધ દાખલા આવડી જાય. મોટા ભાગના દાખલા એક જ સૂત્રથી છે. ચાલો, આ તો આપણે જોઈ જ લેવાનું કે ln લખેલો હોય ત્યારે આ તમારો આંતરછેદ આવી ગયો અને આ તમારો ઢાળ આવી ગયો. અને જ્યારે હું log લખું ત્યારે આ તમારો ઢાળ અને આંતરછેદ તમારો ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા. કોઈ બી રેડિયોએક્ટિવ વિખંડનની પ્રક્રિયા એટલે પ્રથમ ક્રમને ફોલો કરે. ચાલો હવે આ દબાણવાળું એક સિમ્પલ સૂત્ર છે. આના દાખલા કરવાના છે. જ્યારે દાખલા કરીશું ત્યારે તમને બતાવીશ. શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં વેગ અચળાંકના વ્યાસ પ્રમાણમાં અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય, વેગ અચળાંકના વ્યાસ પ્રમાણમાં હોય છે. ચાલો આવી નાની દાખલી બી મને MCQમાં કામ લાગી શકે. ક્લિયર? ચાલો હવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ. કોઈ બી જળ વિભાજનવાળી પ્રક્રિયા આવે એટલે સમજી જ જવાનું, એને કહેવાય આભાસી પ્રથમ ક્રમનું ઉદાહરણ. કોઈ બી જળ વિભાજનવાળી પ્રક્રિયા છે, સુક્રોઝનું કરો, ગ્લુકોઝનું કરો, ફ્રુક્ટોઝનું કરો, માલ્ટોઝનું કરો, એટલે તમને ઈચ્છા થાય એમનું કરો. કયા ક્રમની પ્રક્રિયા બેટા? આભાસી પ્રથમ ક્રમ. ચલો હવે આ આલેખ મને કઈ જગ્યાએ કામ લાગે?
તો આનો સીધું સૂત્ર છે ડેલ્ટા એચ બરાબર ઈએ માઇનસ ઈએ ડેશ. આ ઈને કહેવાય પુરોગામીનું, આ કહેવાય પ્રતિગામીનું. હવે ઘણા કિસ્સાની અંદર તમારી ઈએની વેલ્યુ મોટી હોય, અલા કઈ જતું રહ્યું, ચલો ઈએની વેલ્યુ મોટી હોય તો તમારું ધન મળે તો પ્રક્રિયા ઉષ્મા શોષક બની જાય, અને જ્યારે ઈએ ડેશની વેલ્યુ મોટી હોય તો ઋણ મળે તો તમારી પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તો એને કહેવાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ચાલો ત્યાર પછી અર્હેનિયસ. તો બધાને ખબર છે જુદા જુદા તાપમાને રાસાયણિક પ્રક્રિયાના વેગનો અભ્યાસ કર્યો. આમાં બી સેમ યાદ રાખવાનું, એલએનની જગ્યાએ જો લોગ લખી દે ને તો ઢાળ ચેન્જ થઈ જાય. દાખલા માટે આ સૂત્ર કરી દેવાનું આવશે દાખલા વખતે. ચાલો પ્રક્રિયકની હાજરી ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે. કેમ? કારણ કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડે. ઉર્જા ઘટે વેગ વધે. વાર્તા પૂરી થઈ ગઈ. ચાલો અથડામણનો સિદ્ધાંત વિલિયમ લેવિસ અને મેક્સ સ્ટ્રોઝ નામના વૈજ્ઞાનિકે આપ્યો. ખબર જ છે, સૂત્ર બી ખબર છે બેટા. વેગ બરાબર પી ઝેડ બી રેસ્ટો માઇનસ એફ અને ટી ઝેડ સંગાત આવૃત્તિ માટે લીધેલો છે. ઉદાહરણમાં તમારું ઉદાહરણ આવશે SN2 પ્રક્રિયાવાળું. હવે યોગ્ય દિશાએથી સંગાત થાય તો અંતિમ નિપજ યોગ્ય મળે. એના માટે એક નવો અવયવ જેનું નામ છે ત્રિભિમ વિન્યાસકારક અવયવ અથવા સંભાવ્યત અવયવ. ક્લિયર? ચાલો હવે સ્વાધ્યાયમાં જોઈ લઈએ કે કઈ કઈ નાની નાની દાખલીઓ તમને MCQમાં કામ લાગી શકે. સ્ટાર વાળી લીટી MCQ, બસ બિલકુલ કશું કરવાનું નહીં. 3-4 વખત વાંચી નાખવાની, વાર્તા પૂરી. ચાલો આવો એક નાનો દાખલો બી મને MCQમાં પૂછી શકે કે બિકલ અને બેગ નિયમ લખો, અથવા તો મને એવું પૂછે કે ભાઈ આના માટે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શોધો. આ નાનો દાખલો બી મને MCQમાં કામ લાગી શકે. ચલો એમાં જ આગળ જઈએ. હજુ નાનો 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 કઈ ગયો આવી રહ્યો. આ નાનો દાખલો બી MCQમાં કામ લાગશે. બરાબર? તો ક્લિયર થઈ ગયું બેટા. તો તમારે કંઈ જ નથી કરવાનું, ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. કેમેસ્ટ્રી રોકેટ બની જશે એની ગેરંટી હું તમને આપું. કોઈની વાતમાં આવવાનું નહીં. પહેલી લાઈનથી છેલ્લી લાઈન વાંચવાની. એક્ઝામ એક વખત આવવાની છે. લાઈફ રિઝલ્ટથી ડિસાઇડ થાય છે. પછી એવું ના થાય કે પરીક્ષા આપતી વખતે તમને એવું યાદ આવે કે સાલો યુટ્યુબ પર એક માણસ હતો જે બ્લેક કલરની ટી શર્ટ પહેરીને આવ્યો હતો અને કહીને થાકી ગયો કે કોઈની IMP કામ નથી લાગતી. બરાબર? પણ પછી બેટા શું છે ખબર? ગુજરાતીમાં કહેવત છે ને, રાડ્યા પછી ડાપણ કરવાનો કોઈ મતલબ નહીં. બરાબર? એટલે આપણે એમાં પડવાનું નહીં. હિરેન સરના વિદ્યાર્થીઓ છો તમે યાર, શું કામ IMP પર ડિપેન્ડ કરો છો? જેટલું કહો એટલું કરી નાખો. બરાબર? તો મળીએ બેટા. બાય બાય.